હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ધોરણ 12 પછી કયા કયા કોર્સીસમાં એડમિશન મળી શકે એના માટેની હું 2-3 વિડીયોથી ચર્ચા કરી રહ્યો છું. પહેલા વિડીયોમાં આપણે જોયું કે એન્જિનિયરિંગ માટે કઈ કઈ કોલેજો અને શું માપદંડ છે. આર્કિટેક્ચર કોલેજ માટે જોયું. બીજા અન્ય કોર્સીસ છે એમાં ક્યાં એડમિશન મળી શકે એની પણ વાત કરી. તો ગ્રુપ એની મોટાભાગનું કવરેજ થઈ ગયું છે. આજના વિડીયોમાં હું ગ્રુપ બી વિશે વાત કરવાનો છું. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ લીધું હોય એને માટે કયા કયા કોર્સીસ અવેલેબલ છે, ક્યાં તકો છે, એની વિગતે ચર્ચા આજના વિડીયોમાં કરવાનો છું. અને જો આજનો વિડીયો આપને પસંદ આવે તો ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાથે સાથે મેં એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. તમારી કોઈ પણ ક્વેરી હોય તો મારા એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈને પર્સનલ નંબર પર તમે ક્વેશ્ચન પૂછી શકો છો. તો આજે શરૂઆત કરીએ કે ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ લીધું હોય તો કયા કયા કોર્સીસમાં આપણે એડમિશન લેવાની અથવા તો એડમિશન લેવાના વિકલ્પો આપણી પાસે બચે છે એની વાત કરીએ. સ્ટુડન્ટ્સ, ધોરણ 12 સાયન્સમાં આપણે એ ગ્રુપ લીધું હોય તો એને માટેના તો મેં 2-3 વિડીયો બનાવી દીધા છે. એન્જિનિયરિંગમાં ક્યાં એડમિશન મળી શકે, આર્કિટેક્ચરમાં ક્યાં મળી શકાય, બીજા અન્ય કોર્સીસ છે એમાં પણ આપણે ક્યાં એડમિશન મળી શકે એનું જોયું. પણ માનો કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ લીધું છે, ધોરણ 12 સાયન્સ પણ કયું ગ્રુપ લીધું છે? ગ્રુપ બી. ગ્રુપ બી. તો આજે હું વાત કરવાનો છું ગ્રુપ બી લીધું હોય તો એને માટે કયા કયા કોર્સીસમાં અવકાશ છે. તો કોર્સીસની વાત કરીએ તો સૌથી મોટો અને સૌથી ઉત્તમ પસંદગી એટલે MBBS. પહેલો જે કોર્સ છે એ મેડિકલ લાઇન, MBBS. મેડિકલમાં એડમિશન મળવાની પહેલી પ્રાયોરિટી. કારણ કે તમે નીટ આપો છો તો સૌ કોઈનું સપનું હોય કે મેડિકલમાં એડમિશન મળે. હવે MBBSમાં એડમિશન લેવું હોય તો મારી તો દરેક સ્ટુડન્ટને સલાહ છે કે જો તમારી તૈયારી હોય 8 થી 10 વર્ષ ભણવાની, 8 થી 10 વર્ષ ભણવાની તમારી તૈયારી હોય તો જ આમાં એડમિશન લેવાનું. અને સાથે સાથે સખત મહેનત કરવાની તૈયારી હોય. બહુ જ મહેનત માગી લે એવો કોર્સ છે. એટલે સખત મહેનત કરવાની તૈયારી હોય, આટલા સ્પાન સુધી તમને કંટાળો ના આવે ભણવામાં તો MBBSની લાઈન લઈ શકાય એવો ઘણા મિત્રોના અનુભવના આધારે હું કહી રહ્યો છું. હવે MBBSમાં એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોલેજ માટે 3 સ્કોપ છે, 3 ચોઇસીસ છે. એક છે ગવર્મેન્ટ કોલેજ, બીજી કોલેજ છે તે GMERS. GMERS આ એક નવી કેટેગરી છે. અને ત્રીજું છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અથવા તો એને કહેવાય પ્રાઇવેટ કોલેજ. ગવર્મેન્ટ કોલેજની ફી સૌથી ઓછી, યાદ રાખો. GMERSની ફી ગવર્મેન્ટ કોલેજ કરતાં વધારે પણ પ્રાઇવેટ કોલેજ કરતાં ઓછી, અને પ્રાઇવેટ કોલેજની ફી સૌથી વધારે. કોઈને એમ થાય કે GMERS શું છે તો એનું ફૂલ ફોર્મ છે ગુજરાત મેડિકલ, ગુજરાત M ફોર મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી. રિસર્ચ સોસાયટી. તો GMERSમાં પણ તમને એડમિશન મળી શકે અને SFIમાં છેલ્લે ન મળે તો અહીંયા એડમિશન મળી શકે. તો તમારી પાસે આ 3 કોલેજોના સ્કોપ છે. હવે આ ત્રણેયમાં એડમિશન શાના આધારે મળે તો એની એક્ઝામ લેવાય છે. બહુ વેલ નોન એક્ઝામ છે નીટ યુજી. નીટ યુજીની એક્ઝામમાં તમારો સ્કોર કેવો આવે છે? નીટ એટલે શું? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. એક એન્ટ્રન્સ ટેસ્ટ છે. એ તમારે જેમ એન્જિનિયરિંગમાં JEE હોય એ રીતે અહીંયા નીટ છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ ટેસ્ટ તમારે ક્લિયર કરીને સારો સ્કોર લાવવો પડે અને નીટના આધારે જે સ્કોર છે એના આધારે તમને એડમિશન મળે. એડમિશન કરનાર જે સંસ્થા છે એ છે ACP UG MAC. જેમ એન્જિનિયરિંગમાં ACPC છે એવી રીતે અહીંયા છે ACP UG MAC. એનું ફૂલ ફોર્મ કહી દઉં,
એસીપી એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ. તો આ કોર્સીસ જે એનું જે ઓફિસ છે તે ગાંધીનગર છે અને એના થ્રુ આનું એડમિશન થાય. તો 3 કોલેજો યાદ રાખ્યા, ગવર્મેન્ટ, આ સેમી ગવર્મેન્ટ જેવી કોલેજ, અને ત્રીજી છે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જેની ફી બહુ તગડી હોય છે. તો પહેલી ચોઈસ તમારી મેડિકલ માટેની થઈ. સ્ટુડન્ટ્સ, હવે બીજી જે વાત છે તે BDS, બીજો જે કોર્સ છે BDS, જેને કહેવાય બેચલર ઓફ ડેન્ટલ સર્જરી, એટલે ડેન્ટલનો કોર્સ છે, ડેન્ટલ. હવે આ કોર્સમાં કોણે એડમિશન લેવું જોઈએ? જો ભવિષ્યમાં તમારે હોસ્પિટલ બનાવવાની તૈયારી હોય, એટલે હોસ્પિટલ સેટઅપ તમારી પાસે કાં તો રેડી હોય ને કાં તો તૈયારી હોય, અથવા જેના પેરેન્ટ્સનું ડેન્ટલ ક્લિનિક છે, એવા લોકોની આ કોર્સમાં એડમિશન લેવાની પસંદગી વધારે હોય છે, જેનો ઓલરેડી સેટઅપ છે તે. હવે ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો 2 પ્રકારની કોલેજ તમારી પાસે, કાં તો ગવર્મેન્ટ અને કાં તો SFI, ગવર્મેન્ટ કોલેજ અથવા તો SFI. શાના આધારે એડમિશન થશે? નીટ UG, એનો જે સ્કોર છે તે ગણાશે. કોણ એડમિશન કરશે? તો ઉપર કહી તે જ બોડી ACP UG MEC, આ બોડી થ્રુ BDSમાં એડમિશન થશે. સ્ટુડન્ટ્સ, એવી રીતે ત્રીજો જે કોર્સ છે કે જેમાં તમે પસંદગી આપી શકો એ કોર્સ છે BAMS, આયુર્વેદિક કોલેજ, BAMS. BAMS એટલે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી એવો કોર્સ છે. આ કોર્સમાં કોણે એડમિશન લેવું જોઈએ? જેને આયુર્વેદમાં પૂર્ણ શ્રદ્ધા છે, આયુર્વેદમાં શ્રદ્ધા છે, જેનો સંસ્કૃત સાથે લગાવ સારો છે, સંસ્કૃતમાં રસ રુચિ હોય, ઘરમાં પણ વાતાવરણ એવું હોય કે જેમાં આયુર્વેદિકમાં રસ છે, તો તમે આ કોર્સમાં એડમિશન લઈ શકો, અથવા એડમિશન લીધા પછી આમાં રસ કેળવવો પડે. અને ભણ્યા પછી ઘણી સારી જગ્યાએ, ઘણી હોસ્પિટલમાં પણ જગ્યા હોય છે, ઘણી જગ્યાએ તમને મેડિકલ ઓફિસરની પોસ્ટ પણ મળે, MO, મેડિકલ ઓફિસર તરીકે તમે ગોઠવાઈ શકો, પોતાનું ક્લિનિક પણ ચાલુ કરી શકો, પણ પ્યોર આયુર્વેદિક દવા કરવાની તૈયારી હોય તો. હવે આમાં એડમિશન કઈ રીતે થાય છે? તો ગવર્મેન્ટ કોલેજ અથવા તો ગ્રાન્ટ ઇન એડ કોલેજ, જેમાં ગવર્મેન્ટની આંશિક સહાય છે, ગ્રાન્ટ ઇન એડ, અથવા તો પછી SFI. આ 3 પ્રકારની કોલેજમાં તમારું એડમિશન થઈ શકે, ડિપેન્ડિંગ અપોન ધી સ્કોર ઓફ નીટ. અને એડમિશન કરનાર બોડી જે છે તે ACP UG MEC ગાંધીનગર. જેમ પેલામાં ACPC છે એવી જ અહીંયા ACP UG MEC ગાંધીનગર દ્વારા આનું એડમિશન થઈ શકે. જેવું આયુર્વેદિકનું છે એવું 4થા નંબરનો કોર્સ છે હોમિયોપેથી માટે, BHMS. પ્યોર ક્લાસિકલ હોમિયોપેથી કહેવાય, કે શાસ્ત્રીય હોમિયોપેથીમાં તમને વિશ્વાસ હોય, હોમિયોપેથીમાં તમારો રસ છે અને એના આધારે જ તમારે ટ્રીટમેન્ટ કરવાની છે, તો તમે આ કોર્સમાં એડમિશન લઈ શકો. અને એમાં પણ આપણી પાસે 3 પ્રકારની કોલેજ, ગવર્મેન્ટ, GIA અને SFI છે, સેમ સ્ટ્રક્ચર. તમારે આમાં પણ તમે મેડિકલ ઓફિસર તરીકે ગોઠવાઈ શકો, MO. અહીંયા પણ એક્ઝામ જે છે તે નીટ છે અને બોડી જે છે તે ACP UG MEC છે. એના આધારે તમને હોમિયોપેથીમાં પણ એડમિશન મળી શકે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સ, તમે આ 4 સિવાય ઘણા બધા એવા પેરામેડિકલ કોર્સીસ છે કે જેમાં તમને એડમિશન મળી શકે, પેરામેડિકલ કોર્સીસ. હવે સવાલ એ થાય કે પેરામેડિકલ કોર્સીસ એટલે કેવા? તો મેડિકલ જે કોર્સીસ છે કે એની જે પ્રેક્ટિસ છે એમાં સહાયરૂપ થાય એવા જેટલા પણ કોર્સીસ છે એને પેરામેડિકલ કોર્સીસ કહેવાય. કેવા પ્રકારની મદદ થઈ શકે? કાં તો દર્દીનું જે પેઇન છે કે દર્દ છે એમના ડાયગ્નોસિસમાં,
એના ડાયગ્નોસિસમાં કાં તો તમે મદદરૂપ થતા હોય, કાં તો ડૉક્ટરને ઓપરેશન થિયેટરમાં મદદરૂપ થતા હોય, ઇમરજન્સી કેસમાં મદદરૂપ થતા હોય. આ બધા પેરામેડિકલ કોર્સિસમાં એને સમાવેશ થઈ શકે. કાં તો રિહેબિલિટેશન એટલે પુનઃસ્થાપન. કોઈ જગ્યાએ કોઈ દર્દીને એક્સિડન્ટ થયો છે અને એને રિકવરી આવતા 2-3 મહિના લાગે છે, તો એમાં જે ટ્રીટમેન્ટ અપાય, દાખલા તરીકે ફિઝિયોથેરાપી, તો એ પેરામેડિકલ કોર્સમાં આવે. ઘણીવાર દર્દીની સારવાર, દર્દીને એકવાર એનું ઓપરેશન થઈ ગયા પછી અથવા તેની જે ટ્રીટમેન્ટ ચાલે છે તે હોસ્પિટલમાં એની સાર સંભાળ રાખનાર જે છે, આ બધા જે કોર્સિસ છે એને કહેવાય પેરામેડિકલ કોર્સિસ. અને પેરામેડિકલ કોર્સિસમાં પણ તમે એડમિશન લઈ શકો. કયા કયા પેરામેડિકલ કોર્સિસ છે એની આપણે વાત કરીએ. તો સ્ટુડન્ટ્સ, પેરામેડિકલ કોર્સિસ વિશે ડિટેલમાં ચર્ચા પછી કરીશું, પણ હું કોર્સના નામ આપી દઉં. એક છે ફિઝિયોથેરાપી. આ એક કોર્સ છે જ્યાં ઘણીવાર કોઈ દર્દીને એક્સિડન્ટ થયો હોય અને એને પછી જે એની રિકવરી માટે જે પ્રેક્ટિસ કરાવતા હોય, એક પ્રકારની સ્કિલ છે, અને એ સ્કિલથી કાં તો તમે તપાસ પણ કરો છો અને નિદાન પણ કરો છો, તો એ ફિઝિયોથેરાપી છે. કોઈ લાંબા ગાળાની અસર કોઈ હાડકા પર આવી અને રિકવરી કરવી હોય તો ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ છે. તો ઘણા એવા સેન્ટર છે. ફિટનેસ સેન્ટરમાં આની ખાસ જરૂર પડે. ફિટનેસ સેન્ટરમાં તમે ક્રિકેટ ટીમમાં પણ જોતા હશો કે સાથે એક ફિઝિયોથેરાપી ડૉક્ટર રાખેલો હોય. તો ફિટનેસ માટેના સેન્ટર છે અથવા ફિટનેસ માટે આ પ્રકારના ડૉક્ટર્સને અથવા આ પ્રકારના વ્યવસાયની જરૂર પડે. એક પહેલો ફિઝિયોથેરાપી છે. એટલે તમને આવી સ્કિલ હાંસિલ કરવાનું જો એની ઈચ્છા હોય અને આ પ્રકારનું કામ કરવા માગતા હોય તો ફિઝિયોથેરાપીમાં એડમિશન લઈ શકાય. બીજો એવો કોર્સ છે નર્સિંગ. જો તમને દર્દીની સેવા કરવાની ભાવ હોય, રિયલ હૃદયથી સાર સંભાળ રાખવાની ઈચ્છા હોય, મેડિકલની ટર્મિનોલોજી જાણીને, તો તમે નર્સિંગમાં પણ એડમિશન લઈ શકો. ફોરેનમાં એની સારી ડિમાન્ડ છે. અહીંયા નોકરી મળી રહે, પણ જે રાઇઝ જોઈએ સેલરીનો એ એટલો બધો મળતો નથી. ત્રીજો એવો કોર્સ છે, તમે એ અગાઉ પણ ચર્ચા કરી છે, કે ફાર્મસી, બીફાર્મ એટલે મેડિસિન્સ જે છે એનું પ્રોડક્શન. ઘણા બધા ફિલ્ડમાં તમને જોબ મળી શકે. એની માર્કેટિંગમાં તમને જોબ મળી શકે, ક્વોલિટી કંટ્રોલમાં જોબ મળી શકે, MR મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, R&D થતું હોય જે મેડિકલ દવાઓનું, ડ્રગ ઇન્સ્પેક્ટર તરીકે તમે જોબ કરી શકો. આ ઘણા બધા એના સ્કોપ છે. ઇવન તમે પોતાનો મેડિકલ સ્ટોર ચાલુ કરી શકો, તો બીફાર્મની પણ ઉજળી તકો છે. એવો એક છે કોર્સ વેટરનરી એટલે પાલતુ પ્રાણીઓ જે છે, મેઇન તો ગાય અને ભેંસ, પાલતુ પ્રાણીઓ અને બીજા પણ પ્રાણીઓનો સમાવેશ થાય, પણ મેઇન ગાય ભેંસ. તો એના જે શરીર સાથે તમારે ટ્રીટમેન્ટ જોડાયેલી છે એ વેટરનરી ડૉક્ટરનો રોલ છે. અને વેટરનરી ડૉક્ટરની ડેરી ઇન્ડસ્ટ્રીમાં બહુ ડિમાન્ડ હોય છે. ડેરી ઉદ્યોગમાં કોઈ પણ ડેરી તમે લઈ લો, એમાં વેટરનરી ડૉક્ટરની બહુ મોટી ટીમ હોય છે. તમારે ગામડાઓમાં ફરવાની તૈયારી રાખવી પડે, ગમે ત્યારે કામ આવે તો દોડવું પડે. પણ એ પણ એક સારો કોર્સ છે જે મેડિકલને લગતો છે, એટલે પેરામેડિકલમાં આપણે ગણી શકીએ. તો આ બધા કોર્સિસ જે છે એ કોર્સિસ વિશે વિગતે ચર્ચા કદાચ સમય મળશે તો હું એક અલગ વિડીયોમાં કરીશ. પણ મેઇન આપણે કોર્સ યાદ રાખવાના છે. બી ગ્રુપ પછીના તો પહેલું પ્રાયોરિટીમાં આપણો છે મેડિકલ, પછી BDS, પછી આયુર્વેદિક, હોમિયોપેથી અને આ બધા પેરામેડિકલ કોર્સિસ, જેમાં ગ્રુપ બી જેણે લીધું છે એના સ્કોપ રહે છે. તો સ્ટુડન્ટ્સ, સમજમાં આવ્યું છે ક્યાં કેવી રીતે એડમિશન મળી શકે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.